વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાયપોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 14 વાડી પરના વહાલા લલિત નિબંધ છે. ઇસ્માઇલભાઈ નાગોરી દ્વારા લખાયેલો એક લલિત નિબંધ. તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યની વાડી પરના વહાલા પાઠને આધારે ચર્ચા કરું. તો કે વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહસ્થાન. ત્યાં ઉદયે કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાચિંડાની લડાઈને સાપના યુદ્ધો, ધોરિયાનું વિચિત્ર ગાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળ ગાયના ભપકા દેખાય. વળી યાદ રહી જાય વીંછીનો ડંખ પણ મારે. વાડીમાં સાપ, નોળિયો અને કાળોતરો બિલાડીના જીવન મરણમાં સંગ્રામ ચાલતા હોય. લલેડા પોતાની ચાંચની હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અળસિયાનો ગોળો કરી આરોગતા હોય. નાના સસલા ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનો માર્ગ કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડાના શોધતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં પેસી જનાર ઉંદરો અને પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડી નાખતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા મોજરો પણ વાડીમાં રહેતા હોય છે. પછી બીજો પ્રશ્ન છે, વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો. તો આ પ્રશ્નનો જવાબ આપ જોઈ શકો છો. પછી બીજો પ્રશ્ન શરૂ થાય છે કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો. ઝડપથી પતાવવાના કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો વીંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો, તથા કોઈવાર કામ જાતની જરૂર પડે તેવા કામ, તાત્કાલિક ને ઝડપથી પતાવવાના કામ, એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે. પછી બીજો પ્રશ્ન છે, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય, મોડી રાત સુધી એમના હર્ષ નાદો સંભળાતા હોય, રાત્રે ભજનો, ઠાકોરજીની થાળી ધરાવતા સમૂહ આનંદ મેળવે છે. પછી ટૂંકા પ્રશ્નો શરૂ થાય છે. તો લેખકનું નામ ઇસ્માઇલભાઈ નાગોરી, સાહિત્ય પ્રકાર નિબંધ, અને બાળકોની નજરમાં શું આવી જાય છે? તો ઢેલે કેટલાક ઈંડા મૂક્યા છે, તે બુલબુલે ક્યાં અને કેવો માળો બનાવ્યો છે, તે વગેરે બાળકની નજરમાં આવી જાય છે. અને બીજા કેટલાક પ્રશ્નો આપ સ્ક્રીન પર જોઈ શકો છો અને તેનો જવાબ પણ છે. તો પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. વ્યાકરણ વિભાગમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો સંગ્રામ, અનિવાર્ય, ચિરસ્મરણીય, નિંદ્રા, ઘોર ખોદિયું, રોજિંદા, વિચિત્ર, આહ્લાદ. પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો છાવણી, આંધી, મિજબાની, તેના ધ્વનિ ઘટકો જોઈ શકો. પછી જે વાક્યમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. મિત્રો, જાતિવાચક, દર્શક, ભાવવાચક, ચણા, દ્રવ્યવાચક અને કુદરતનો એક કારવાન કાફલો, એ થશે સમૂહવાચક. તો આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે. પછી નેક્સ્ટ છે, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. 5 માણસો ભેગા કામ કરતા હોય છે. તો 5 સંખ્યાવાચક. પછી પીળા કાળા રંગવાચક. પછી નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. તો સંતોષ, તો સમવત્તા, તો સમ વત્તા ગ્રહ, તો સંગ્રહ. પછી છે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. લીલી હરિયાળી, લડાઈ, સંગ્રામ, કાંકીડો, તો કાંચીડો, કરામત, ચતુરાઈ, કોલાહલ, તો શોરબકોર, મોસમ, ઋતુ, નવરાશ, ફુરસદ, નિંદ્રા, ઊંઘ, ઠપકો, ઠાક, સર્પ, તો સાપ. પછી ધાતુ પ્રત્યય લગાવીને નવો શબ્દ. તો ભણતર અને બનાવટ. પછી રૂઢિપ્રયોગોના સાચા અર્થ આપો. નજરે ચડવું, તો ધ્યાનમાં આવવું, માર્ગ કાઢવો, તો ઉપાય શોધવો, ફાટા પેટ ભરવું, તો વધારે પડતું ખાવું. પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો પહેલું ગોકળ ગાય, ચિરસ્મરણીય, ત્રીજું ખોરખોદિયું, ચોથું કાંચળી અને પાંચમું કારવાન ને સાંઠી કડી. પછી છે નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. તો સમાસ 12 શબ્દોના આપ જોઈ શકો છો. પછી નીચેના શબ્દોના
તળપદા શબ્દોનું શિષ્ટરૂપ આપો. તો બચલા તો બચ્ચા, મોજર બિલાડો, કામની દોટ તો દોઢગણું કામ, કાળોતરો તો ફણીધર નાગ, સાંઠી કડું તો સાંઠીનો નાનો ટુકડો, શેઠાડી તો સાહુડી. પછી જે વિરુદ્ધી શબ્દોના અર્થ લખો. પછી જે નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. અને પછી 14મું વાક્ય છે કર્મણી પહેલું બનાવો. તો કર્મણીમાં ખેડૂતોથી પ્રસંગને ઉકેલાય છે. અને બીજું છે ભાવે વાક્ય બનાવો. તો મિત્રોથી ભેગા થઈ જવાય છે. પછી જે 15મું વાક્ય રૂપાંતરણ કરો. તો પહેલું નિષેધ અને બીજું વિધિ વાક્ય બનાવવાનું છે. અને પછી જે વાક્યનો અલંકાર ઓળખાવો. તો પહેલું ઉપમા અલંકાર અને બીજું થશે વર્ણાનુપ્રાસ અલંકાર. પછી જે નીચેના વાક્યોને સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યોમાં ઓળખાવો. તો પહેલું થશે સંયુક્ત, બીજું થશે સાદું. અને પછી જે ત્રીજુંમાં થશે સંકુલ અને ચોથું સંયુક્ત થશે. પછી જે નીચેના વાક્યોના કાળ ઓળખાવો. તો પહેલું જ છે મોસમે મોસમની મોજ લોકો માણી રહ્યા છે. તો વર્તમાન કાળ. લોકો કામ સાથે કિલ્લોલ કરે છે. વર્તમાન કાળ. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય લખો. તો ખાટલી, તાત્કાલિક, સાહસિક, નવરાશ, આનંદી. તો બધાના પર પ્રત્યય થશે. તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગુજરાતી પાઠ નંબર 14 વાડી પરના વહાલાનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.